સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ થતો હોય છે ત્યારે પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। નિયમોનો ભંગ કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે। એસપી પીઆઈ પીએસઆઈ ટ્રાફિક ઝુંબેશમાં જોડાયા હતા। નિયમોનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેરના વરાછા વૈશાલી 4 રસ્તા ખાતે રિજિયન 1 દ્વારા ટ્રાફિક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરમાં તમામ જગ્યાએ સિગ્નલો કાર્યરત કરાયા છે, પરંતુ ટ્રાફિકના નિયમોનો ભંગ થતાં પોલીસ રોડ ઉપર જોવા મળી રહી છે। રિજિયન 1ના એસીપી પરમાર તેમજ પીઆઈ પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ એલઆર આ સમગ્ર ઝુંબેશમાં જોડાયા છે। ખાસ કરીને 7 વાગે ટ્રાફિકના નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ હવે રોડ ઉપર ઉતરી છે। વાહન ચાલકોની હવે ખેર નથી। અત્યારે આપ જોઈ રહ્યા છો એક ઓટો રિક્ષાને ખાસ કરીને અટકાવી રહ્યા છે। ઓટો રિક્ષાએ ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો છે, ત્યારે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ મળી રહે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે, જે લઈને અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। જરૂર પડે શિક્ષાત્મક પગલાં અને લઈને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વરાછા વૈશાલી 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કરીને ટ્રાફિકનું જે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ પોલીસ કર્મચારીઓ અત્યારે રોડ ઉપર જોવા મળી રહ્યા છે। સિગ્નલના ભંગ કરતા વાહન ચાલકોની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અકસ્માતોની ક્યાંક ને ક્યાંક ઘટનાઓ પણ બનતી હોય છે, ત્યારે વાહન ચાલકોને જાગૃતિ મળી રહે, ટ્રાફિકના નિયમોનું અવશ્ય પાલન થાય, જેને લઈને પોલીસ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આપણી સાથે એસીપી પરમાર રિજિયન 1ના અધિકારી છે, તેમની પ્રતિક્રિયા લઈએ। સર, ખાસ કરીને શું આયોજન? આ રિજિયન 1નો વરાછા વિસ્તાર છે અને વરાછા વિસ્તાર એ સુરત શહેરની મેઇન એન્ટ્રી છે, તેમજ અહીંયા ડાયમંડની ફેક્ટરીઓ અને શોરૂમ આવેલા છે। એના કારણે અહીંયા ટ્રાફિકની ડેન્સિટી પણ ઘણી ઊંચી છે। એના માટે જ અહીંયા સિગ્નલોની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। હવે સિગ્નલોના એજ્યુકેશન માટે, અવેરનેસ માટે તમામ પ્રયત્નો કરી ચૂકવામાં આવેલા છે। હવે એના ઉપર એક્શન લઈ અને લોકોને ફરજિયાતપણે સિગ્નલો મુજબ ચાલવામાં આવે અને પોતે સિગ્નલને સમજે અને ગ્રીન લાઇટમાં આગળ વધવું, પીળી લાઇટની અંદર સર્કલની અંદર એન્ટ્રી નહીં કરવી અને રેડ લાઇટમાં તો સ્ટોપ લાઇન ઉપર ઊભા રહી જવું, એ મુજબની એને પૂરેપૂરી હવે અમલ કરવાની પેલી થાય, એના માટે અમે આ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરેલું છે। સર, સિગ્નલ તોડી રહ્યા છે તે વાહન ચાલકોને અટકાવીને શું દંડાત્મક કાર્યવાહી? આ જે સિગ્નલો છે તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ ટીમો અમારી જે સિગ્નલની લાઇટ ઉપર નજર રાખે છે અને નજર રાખ્યા પછી પીળી લાઇટ પછી જો કોઈ સર્કલની અંદર એન્ટ્રી કરવા આવે છે તો એવા પ્યોર રેડ લાઇટ જમ્પ કરવાવાળા વ્હીકલોને રોકવામાં આવે છે। એમાં એસટી બસ હોય તો એને પણ રોકવામાં આવે છે, બીઆરટી બસ હોય તો એને પણ રોકવામાં આવે છે અને તેના વિરુદ્ધમાં જો એ લોકો સ્થળ ઉપર સમાધાન શુલ્ક આપવા માટે તૈયાર હોય તો સ્થળ દંડ લઈએ છીએ, અથવા તો જો એ ઓનલાઈન પેમેન્ટ કરવા માગતા હોય તો પીઓએસ મશીનથી ઓનલાઈન પેમેન્ટ લઈએ છીએ અને નહીંતર જો એને એમાંથી બેમાંથી કોઈ ઓપ્શન એની પાસે અવેલેબલ ના હોય તો અમે એમને 1 નેશન 1 ચલણના ચલણ આપીએ છીએ। ત્યારે હતા રિજિયન 1ના એસીપી પરમાર સાહેબ, સીધા પ્રશ્નો થઈ રહ્યા છો, અત્યારે રોડ ઉપર ટ્રાફિક પોલીસ જોવા મળી રહી છે। સિગ્નલના ભંગ કરતા વાહન ચાલકોને અટકાવી રહ્યા છે અને તેઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ છે। બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।